મિત્રો, આજે આપણે સંકલનનો અર્થ અને એમની લાક્ષણિકતા અને ત્યારબાદ એનું મહત્વ આ મુદ્દાનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, ધ્યેય સિદ્ધિની ખાતરી કોણ આપશે? તો કે સંકલન આપશે. એનું કારણ કે સંકલનથી એકમમાં કોઈ પણ પ્રકારનું કાર્ય રહી નથી જતું, એટલે કે બાકી નથી રહેતું, અને કોઈ પણ પ્રકારનું કાર્ય બેવડાઈ જતું નથી, એટલે કે બીજી વાર નથી થતું. એટલે કે કામગીરી છે એ સરળ બને છે. તમે ગમે એટલું શ્રેષ્ઠ આયોજન કરો, પણ જો કોઈ કાર્ય રહી જાય અથવા કોઈ કાર્ય બેવડાઈ જાય તો બંને વસ્તુ એકમ માટે નુકસાનકારક છે. અર્થ જોઈએ. ધંધાકીય એકમના જુદા જુદા વિભાગમાં કર્મચારીઓ જુદા જુદા જે કાર્ય કરે છે, કોઈ ઉત્પાદનનું કરે, કોઈ વેચાણનું કરે, કોઈ ખરીદીનું કરે, કોઈ સંશોધનનું કરે, આ તમામ કાર્યો વચ્ચે એક સૂત્રતા અને સુમેળ સાધવાનું કાર્ય એ સંકલન કરશે, જેને આપણે કોઓર્ડિનેશન તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, આ રીતના એકમના જુદા જુદા વિભાગો વચ્ચે જે કાંઈ પણ કાર્ય થાય છે એને એક સાથે જોડવાનું કાર્ય એ સંકલન સંભાળશે. એની લાક્ષણિકતાઓ આપણે જોઈએ. પહેલું તો કે આયોજનથી અંકુશ સુધી સંકલનની જરૂરિયાત રહેશે. સંકલન દરેક સપાટી ઉપર થતું કાર્ય, સંચાલનની 3 સપાટીઓ ઉપર થતું કાર્ય. સંકલનથી એક સફળ માહિતી સંચારની વ્યવસ્થા પણ ઊભી થશે. સહકાર વગર સંકલન શક્ય નથી. મિત્રો, ઘણા બધા વિભાગો એકબીજા વિભાગને જો સહકાર નહીં આપે તો સંકલન શક્ય નહીં બને. ધંધાકીય એકમના સાધનોનો જો મહત્તમ ઉપયોગ કરવો હોય, એકના એક સાધનોનો એકથી વધારે વાર મહત્તમ ઉપયોગ કરવો હોય તો એ સંકલનથી શક્ય બને છે. સંચાલનના દરેક કાર્યમાં સંકલન સમાયેલું છે. તેથી જ એક ખૂબ અગત્યની અહીં નોટ આપેલી છે, સંકલનને સંચાલનનો આત્મા કહે છે. વિધાન સમજાવો, આમની અંદર પૂછાય છે. હવે જોઈએ સંકલનનું મહત્વ. તો સંકલનના મહત્વને આપણે જોઈએ તો કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણીના અંકુશ, આ બધી વસ્તુ છે એને યોગ્ય અને અસરકારક બનાવવાનું કાર્ય એ સંકલનનું છે. સંકલનને કારણે એકમના બધા જ કાર્યો સરળતાથી થઈ શકે. સંકલનથી એકમનું કોઈ પણ કાર્ય રહી નથી જતું અને કાર્ય બેવડાઈ નથી જતું, એટલે કે બીજી વાર નથી થતું. મિત્રો, સંકલનથી એકમના જુદા જુદા વિભાગો વચ્ચે સંવાદિતતા, એટલે કે એક સારું વાતાવરણ છે એ પણ જળવાઈ રહે છે. એકમના વિવિધ વિભાગોના કાર્ય, તેના ક્રમ, એમના સમય, આમની વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય એ પણ સંકલનને લીધે જ શક્ય બને છે. ઘણી બધી જગ્યાએ કોઈ એક ક્રમ ચૂકાઈ જવાથી પણ નુકસાન થતું હોય અથવા સમય ચૂકી જવાથી પણ નુકસાન થતું હોય તો સંકલન પોતાની ભૂમિકા ભજવી અને કાર્ય સરળ બનાવે છે. સંકલનને લીધે એકમના નક્કી કરેલા ધ્યેય છે એને સરળતાથી સિદ્ધ કરી શકાય છે. 3 માર્કની અંદર આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. મિત્રો, ખૂબ અગત્યનો પ્રશ્ન આવે છે, સંચાલનના કાર્ય વિસ્તારો. મિત્રો, 4 કાર્ય વિસ્તારનો આપણે અભ્યાસ કરવાનો છે. પેલું બજારીય સંચાલન, બીજું માનવ સંસાધન સંચાલન, ત્રીજું નાણાકીય સંચાલન અને ચોથું ઉત્પાદન સંચાલન. મિત્રો, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલું કરવું, કઈ રીતથી કરવું, આ બધી જાણકારી છે એ માંગ આધારિત છે. પણ એમની માંગ કેવી રહેશે એ જાણવું હોય તો એ બજારમાંથી નક્કી થશે, એટલે કે બજાર સંચાલનનું કાર્ય છે. માંગ પ્રમાણે ઉત્પાદન માટે કેટલા નાણાં જોશે તો કે નાણાકીય સંચાલનની જરૂર પડશે. અને તમામ એકમના કાર્ય પૂર્ણ કરવા માટે માનવ શક્તિની જરૂર પડશે, એટલે કે માનવ સંસાધન સંચાલનની જરૂરિયાત ઊભી થશે. આમ
આ ચારેય સંચાલનના કાર્યો ખૂબ અગત્યના છે. એમાં સૌથી પહેલું આવે છે બજારીય સંચાલન, જેને આપણે માર્કેટિંગ મેનેજમેન્ટ તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, માર્કેટિંગ મેનેજમેન્ટનો ખૂબ વિશાળ અર્થ છે, જે પાછળના પ્રકરણની અંદર આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. અહીંયા અગત્યના ભાગને આપણે ધ્યાન ઉપર લેશું. માલ કે સેવાને ઉત્પાદક પાસેથી, એટલે કે જ્યાં વસ્તુ ઉત્પન્ન થાય છે અથવા એના સેવા જ્યાંથી અન્ય વ્યક્તિઓ સુધી પહોંચાડવાની હોય છે, એ ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં બજારીય સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. બજારીય સંચાલનમાં વસ્તુ કે નાણુંના વિનિમય ઉપરાંત બજારનું સંશોધન કરવું, એમની વિતરણ વ્યવસ્થા જાળવવી, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ અને વીમો, આવી ઘણી બધી બાબતોનો સમાવેશ એ બજારીય સંચાલનની અંદર થતો જોવા મળે છે. તો મિત્રો, બજાર સંચાલનના 4 કાર્યો છે, એ ખૂબ અગત્યના છે. એમાંથી પહેલું છે પેદાશ અથવા પેદાશ મિશ્ર. પેદાશને ખાસ કરીને એના રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધિત ખાતરી, વેચાણ અને વેચાણ પછીની સેવા. તો મિત્રો, આને આપણે પેદાશ મિશ્ર તરીકે ઓળખી શકીએ છીએ. કિંમત. વર્તમાન ગ્રાહકો યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ જ્યારે વ્યાજબી કિંમતે મળે તેવી અપેક્ષા રાખતા હોય છે. તેથી પેદાશની કિંમત નક્કી કરતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ. જો કે આ મુદ્દાને આપણે પાછળના પ્રકરણમાં વિશેષ ચર્ચામાં શીખીશું. આ ઉપરાંત કિંમત અંગેના નિર્ણયમાં વેચાણ નીતિ, શાખ નીતિ, વટાવ અંગેની નીતિ, જથ્થાબંધ વેચાણ કરવું, છૂટક વેચાણ કરવું, મધ્યસ્થીઓ દ્વારા વેચાણ કરવું વગેરે પણ ઘણી બધી બાબતો કિંમત સાથે જોડાયેલી છે. ત્યાર પછી આવે છે વિતરણ. મિત્રો, આપણે 11મા ધોરણની અંદર પણ આ કડી વિશેનો અભ્યાસ કરેલો છે, છતાં આપણે અત્યારે જોઈએ છીએ. વિતરણ અંગેના નિર્ણયમાં પોતાની દુકાન દ્વારા વેચાણ કે જથ્થાબંધ વેપારીઓ દ્વારા વેચાણ, છૂટક વેપારીઓ દ્વારા અથવા એજન્ટ દ્વારા અથવા વાહન વ્યવહારના પ્રશ્નો, આ બધી જ બાબતોનો સમાવેશ વિતરણની અંદર કરવામાં આવે છે. આમ છતાં ધંધાના કદ અને વિસ્તાર સાથે આ બાબતો અલગ અલગ હોઈ શકે. અભિવૃદ્ધિ. મિત્રો, અભિવૃદ્ધિનું અહીંયા અર્થઘટન એવું કરશું કે વેચાણની અંદર વધારો કરવાના પ્રયત્નો. દરેક કંપનીની અપેક્ષા પોતાના વેચાણના આંકડાઓ વધારવા માટે હોય તો આ માટે પોતે જાહેરાત, પ્રસિદ્ધિ કરે, સેલ્સમેન અથવા વ્યક્તિગત વેચાણ કરવું, વેચાણ માટે ગ્રાહકોને આકર્ષવા માટેની ઘણી બધી બાબતોનો સમાવેશ એ અભિવૃદ્ધિની અંદર થતો હોય છે. મિત્રો, આપણે જે વાત કરતા હતા એ બજારીય સંચાલનની હતી. હવે એકમની અંદર ખૂબ અગત્યના એવા કર્મચારીઓ, એટલે કે માનવ સંસાધન સંચાલન છે, એના વિશે આપણે વાત કરીશું. પરીક્ષાની અંદર HRMનું પૂર્ણ સ્વરૂપ પૂછાય છે, એટલે કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, જે યાદ રાખવું. મિત્રો, એકમની અંદર ઘણી બધી મિલકતો છે, પણ એ નિર્જીવ છે. પણ એક મિલકત એવી છે જે સજીવ છે કર્મચારીઓ. તો જેમ અન્ય મિલકતોનું આપણે જતન, સમારકામ કરીએ છીએ, એવી રીતના આ સજીવ મિલકતનું પણ આપણે જતન અને સમારકામ કરવું જરૂરી છે. તો આ માટે શું, તો કે કર્મચારી છે એમનો જુસ્સો, એમની વફાદારી, એમની જૂથ ભાવના વગેરેનો વિકાસ થાય, એમને કામ કરવા માટે યોગ્ય વાતાવરણ મળે, એમની યોગ્ય કાળજીઓ લેવાય, એમને એમના કાર્યના પ્રમાણમાં યોગ્ય વેતન મળે, એ બધી જ બાબતોનો સમાવેશ એ માનવ સંસાધન સંચાલનની અંદર થાય છે. એનો એક અર્થ પણ આપણી પાસે આપેલો છે. માનવ સંસાધન સંચાલન એટલે એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, એમનું જ્ઞાન, વૃદ્ધિ, ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉપદેશો સાથે સાંકળી ધંધાકીય એકમને સફળતાના અને નફાકારકતાના માર્ગે લઈ જવાની એક સમગ્ર પ્રક્રિયા
જેને આપણે માનવ સંસાધન સંચાલન તરીકે ઓળખી શકીએ. તો મિત્રો, એમની લાક્ષણિકતા શું છે એ આપણે જોઈએ. તો કર્મચારીઓ છે એમની ભરતી, તાલીમ, બઢતી અને દોરવણી આ ખૂબ અગત્યની બાબતો છે. એકમ માટે જરૂરી કર્મચારીઓ એ મેળવવા પડે. તો એ ભરતી કર્મચારીઓ મળ્યા પછી એને તાલીમ, સમય પછી એને બઢતી અને એમને દોરવણી એ ખૂબ જરૂરી છે. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળી અને કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. એટલે કે કર્મચારી છે એ પોતાના વ્યક્તિગત ધ્યેય શું છે એને કંપનીના ધ્યેય સાથે જોડી અને બંનેની સફળતા માટે અહીંયા પ્રયત્ન કરવામાં આવે છે. માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય શું? તો કે કર્મચારીને એક અમૂલ્ય મિલકત સમજવી અને તેનું સંચાલન કરવું એ ખૂબ અગત્યની બાબત. કર્મચારીઓને યોગ્ય તાલીમ સાથેનો વિકાસ થાય એ પણ જરૂરી છે. કર્મચારીઓને કામગીરીનું મૂલ્યાંકન કરી એમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવું અને માનવ સંસાધન સંચાલન કરે છે. યોગ્ય સંચાલનથી કર્મચારીઓનો ફેરબદલી દર એ ઘટે છે. મિત્રો, એકમ માટે પણ ખૂબ જરૂરી છે. સારા સંચાલનથી કર્મચારીઓ એકમની અંદર કાર્ય કરે છે અને એને કારણે એકમની અંદર ફેરબદલી દર એટલે કે કર્મચારીઓ છે એ લાંબો સમય સુધી એકમની અંદર રહે તો ફેરબદલી દર છે એમાં ઘટાડો થાય છે. કુશળ કર્મચારી એ કંપનીમાં ટકાવી રાખી શકાય છે અને આનો સીધો લાભ એકમને પ્રાપ્ત થાય છે. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. તેથી એમના જુસ્સો અને એની કાર્યક્ષમતામાં વધારો થાય, કંપનીઓના મૂલ્ય પણ જળવાય અને કંપનીનો ધ્યેય સિદ્ધ છે એ કરી શકાય છે. એકંદરે અહીંયા બધી બાબત કર્મચારીને અનુલક્ષી, કર્મચારીના હિતાર્થે કંપનીનો ઉદ્ધાર કેવી રીતના થાય એમની લાક્ષણિકતાની અંદર જોશું. મિત્રો, માનવ સંસાધન સંચાલનથી એકમને અને પેઢીને શું લાભ થશે, એનું શું મહત્વ છે? તો કે સૌથી પહેલું કર્મચારીના લાભની એના મહત્વની વાત કરીએ તો કે કર્મચારીની કાર્યક્ષમતા છે એમાં વધારો થાય છે. કર્મચારી છે એ જે કાર્ય કરે છે એમાં દોરવણી આપવાથી, તાલીમ આપવાથી એનામાં ખૂબ કુશળતા પ્રાપ્ત થાય છે અને એની કાર્યક્ષમતામાં વધારો થાય છે. સાથે સાથે બીજી મહત્વની બાબત એકમની નફાકારકતામાં વધારો. તાલીમ પામેલો કુશળ કર્મચારી કામ કરશે તો એકમની અંદર કાચા માલનો બગાડ ઘટાડશે, વધુ એકમનું ઉત્પાદન કરશે અને ગુણવત્તા છે પણ શ્રેષ્ઠ બનશે, જેનો સીધો લાભ એકમને મળશે અને એકમની નફાકારકતામાં વધારો થશે. ત્રીજું છે એકમની પ્રતિષ્ઠામાં વધારો થશે. સારો કર્મચારી છે એ એકમની પ્રતિષ્ઠા છે એમાં પોતે વધારો કરી શકે. ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તાના ઊંચા ધોરણો જળવાશે. જો કર્મચારી લાંબા સમયથી એક જ એકમમાં કાર્ય કરતો હશે એટલે કે ફેરબદલી દર ઓછો હશે તો એવા કર્મચારી કુશળતા પ્રાપ્ત કરશે અને એનાથી ઉચ્ચ ગુણવત્તા છે એ પણ પ્રાપ્ત કરી શકાય. પાંચમું મહત્વ જોઈએ તો કે માનવ સંસાધન સંચાલનથી કર્મચારી છે એની એક જૂથ ભાવનાનો વિકાસ થાય છે. ઘણા બધા કર્મચારીઓ એકબીજાના સંપર્કમાં આવે છે, પોતે એક સામુદાયિક ભાવનાનો પણ વિકાસ થાય છે અને આનો સીધો લાભ પેઢી અને સમાજને મળે છે. ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. ઘણા બધા સાધનો એવા હોય છે મિત્રો કે જે કુદરતી રીતના મર્યાદિત હોય છે. આવા ઉત્પાદનના સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો ખૂબ જરૂરી હોય છે. જે કુશળ કર્મચારી, તાલીમ પામેલો કર્મચારી અને સંતુષ્ટ કર્મચારી છે કરી શકે તો ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે. કર્મચારીઓનો ફેરબદલી દરમાં ઘટાડો. મેં હમણાં જ આપને વાત કરી કે સંતુષ્ટ કર્મચારી છે એકમની અંદર લાંબો સમય રહેશે અને એનાથી ફેરબદલી દર છે એમાં ઘટાડો થાય. કર્મચારીઓના સંતોષમાં પણ વધારો થશે. કર્મચારી લાંબા સમયથી એકમમાં રહેશે તો એનો સંતોષ છે એ જળવાઈ શકે. માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીનો કાર્ય સંતોષ
વધશે, જેથી ઔદ્યોગિક શાંતિ જળવાઈ રહેશે. મિત્રો, ખૂબ જરૂરી છે. ઘણા સમય પહેલાં ઔદ્યોગિક અશાંતિને કારણે ઉત્પાદનો છે અટકેલા છે. એને કારણે દેશ અને સમાજને ઘણું આર્થિક સહન કરવું પડે છે. ત્યારે માનવ સંસાધન સંચાલનથી કર્મચારી છે એને કામ અંગે, વળતર અંગે શ્રેષ્ઠ સંતોષ પ્રાપ્ત થાય છે અને તેનાથી ઔદ્યોગિક વાતાવરણ છે એ પણ શાંત ભરેલું રહે છે. મિત્રો, હવે જોઈએ આપણે નાણાકીય સંચાલન. મિત્રો, એકમની અંદર નાણું એ જીવનદાતા રક્ત સમાન છે. આ વિધાન યાદ રાખજો. એકમની અંદર નાણું એ જીવનદાતા રક્ત સમાન છે. એનો મતલબ એવું કે માણસના શરીરની અંદર રક્ત ન હોય તો આપ જાણો છો એ પ્રમાણે બધી જ ભાગ, બધા જ અંગો છે નકામા છે અને રક્ત છે એ જતું રહેવાથી માણસ છે એ પોતે મૃત્યુ પણ પામે છે. એકમની અંદર પણ જીવનદાતા રક્ત સમાન છે. નાણાંની સ્થિતિ એકમની અંદર સતત જળવાવી જોઈએ. નાણાં વગર કોઈ પણ પ્રવૃત્તિ છે શક્ય નથી. ચાહે ધંધાની સ્થાપના હોય, ધંધાનો વિકાસ હોય, એમનું વિસ્તરણ હોય કે આધુનિકરણ હોય, નાણાંની જરૂરિયાત સતત રહેતી હોય છે. નાણાકીય સંચાલન એ નાણાં કાર્યનું સંચાલન. નાણાં કાર્ય એટલે શું? તો કે નાણાં મેળવવાનું, નાણાંનો ઉપયોગ કરવાનું, આવકની ફાળવણીનું કાર્ય. આ કાર્ય ધ્યેયપૂર્ણ અને કાર્યક્ષમ રીતના થવું જોઈએ. સૌથી પહેલાં નાણાંને મેળવવાનું, ત્યારબાદ જે નાણાં આવે છે તેનો યોગ્ય ઉપયોગ થાય અને એ નાણાંના ઉપયોગ દ્વારા થયેલી જે આવક છે એની ફાળવણી કરવી. આ તમામ પ્રકારના કાર્યો કાર્યક્ષમ રીતના થવા જોઈએ. એને આપણે નાણાકીય સંચાલન તરીકે ઓળખી શકીએ. એમાં કેટલાક કાર્યોની યાદી આપણી પાસે છે, એમનો અભ્યાસ કરીએ. તો કે નાણાંની જરૂરિયાતનો અંદાજ. કોઈ પણ એકમ શરૂ થાય, કોઈ પ્રોજેક્ટ શરૂ થાય અથવા કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ શરૂ થાય તો એ પૂર્વે એની અંદર કેટલા નાણાંની જરૂરિયાત રહેશે આ સંદર્ભે એક અંદાજ, એ પણ નાણાકીય સંચાલન. સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવું. મિત્રો, વર્તમાન સમયની અંદર નાણાંનું આયોજન છે ખૂબ જરૂરી છે. જ્યારે માર્કેટની અંદર તેજી કે મંદીની પરિસ્થિતિ અનુભવાતી હોય ત્યારે સમય બદલાતા નાણાંના આયોજન છે બદલાવા જોઈએ. અંદાજપત્ર તૈયાર કરવું. સૌથી પહેલાં વિભાગીય અંદાજપત્ર અને ત્યારબાદ સર્વગ્રાહી અંદાજપત્ર તૈયાર કરવા. અંદાજપત્રથી એક વર્ષની અંદર અંદાજિત આવક અને અંદાજિત ખર્ચની માહિતીઓ કાગળ ઉપર પ્રાપ્ત થઈ શકે છે. એકમની અંદર જે આવક થાય, આવકની યોગ્ય ફાળવણી કરવી ખૂબ જરૂરી છે, કારણ કે એનાથી કંપનીના વિકાસ ઉપર અસર થતી હોય છે. મૂડી માળખાનો વિચાર કરવો અને નાણાં પ્રાપ્તિની પસંદગી કરવી. મિત્રો, એકમના કદ, એના સ્વરૂપ, એની વેચાણ પદ્ધતિ ઉપર કંપનીનું મૂડી માળખું ખૂબ જરૂરી છે. કંપની માલિકી મૂડી કે ઉછીની મૂડી મેળવવા માગે છે અથવા કંપની અન્ય કોઈ રીતના મૂડી પ્રાપ્ત કરવા માગતી હોય તો એ મૂડી માળખાનો વ્યવસ્થિત વિચાર કરવો અને એના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા. નાણાં મેળવવા માટેની જે કોઈ પણ કાર્યવાહી, જેમ કે કરાર કરવા, બેંક સાથેના વ્યવહારો કરવા, જાહેર ભરણું કરવું વગેરે કાર્યવાહી કરવી. મેળવેલા નાણાં છે એનો ઉપયોગ યોગ્ય રીતના થાય અને તેની ઉપર એક અંકુશની વ્યવસ્થા થાય, એમનું નાણાં સંચાલનનું કાર્ય. નાણાકીય નીતિ નક્કી કરવી, સરકારના કરવેરાનું આયોજન કરવું અને અસ્કયામતોની વ્યવસ્થા કરવી. તો મિત્રો, આજે આપણે કાર્યો જોયા એ તમામ કાર્યો નાણાકીય સંચાલનના કાર્યો છે. હવે આપણે જોઈએ છીએ એ ઉત્પાદન સંચાલન છે. મિત્રો, એકમની અંદર આ તમામ પ્રકારની વસ્તુઓ સાથે ઉત્પાદન સંચાલન જોડાયેલું છે. જો ઉત્પાદન સંચાલન અંગે પાછળના કોઈ પણ પ્રકારના પ્રકરણની અંદર ચર્ચા થયેલી નથી, તેથી આ મુદ્દો આપણે અહીંયા જ શીખવાનો છે. કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર માણસ પોતાની બુદ્ધિ, એમના પ્રયાસો દ્વારા
યોગ્ય વસ્તુઓ બનાવી એટલે ઉત્પાદન. મિત્રો, માણસની જરૂરિયાતોને ઓળખી એમાં માનવી પોતાની બુદ્ધિ, એના પ્રયત્નો, પ્રયાસો કરે અને શ્રેષ્ઠ વસ્તુ બનાવે છે, એને આપણે સરળ અર્થની અંદર ઉત્પાદન તરીકે ઓળખી શકીએ. ઉત્પાદન સંચાલન ગ્રાહકોની જરૂરિયાત, એમની અંદર સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુ અને સેવાઓનું સર્જન કરે છે. એટલે કે ગ્રાહક એ વસ્તુની ખરીદી કર્યા પછી એની અંદર એક સંતોષ પ્રાપ્ત થાય એ ખૂબ જરૂરી છે. અર્થ જોઈએ. ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન કરવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે. તો મિત્રો, આ અર્થ એક માર્કમાં પૂછાઈ શકે છે. અહીંયા ઉત્પાદન સંચાલનના કાર્યો પણ આપણી પાસે છે. પહેલું કાર્ય, ઉત્પાદન અંગે આયોજન કરવું. મિત્રો, માંગને ધ્યાનમાં રાખી કેટલું, ક્યારે અને કયા પ્રમાણમાં ગ્રાહક વર્ગને ધ્યાનમાં રાખીને ઉત્પાદન જોશે એનું આયોજન કરવું. નવા ઉત્પાદન અંગેના સંશોધન કરવા કે જેથી સરળતાથી માર્કેટની અંદર એ વસ્તુનું વેચાણ શક્ય બને. વસ્તુ વિકાસ તેમજ પેદાશ મિશ્રની પસંદગી કરવી, એટલે કે રંગરૂપ, કદ, આકાર તેમજ માર્કેટની અંદર વસ્તુ છે ઝડપથી ગ્રાહકોને પસંદગી પામે એ બાબતનું આયોજન કરવું. અદ્યતન ટેકનોલોજી અને યંત્ર સામગ્રીની પસંદગી કરવી જેથી લાંબા સમય માટે હરીફાઈની અંદર ટકીને આપણી વસ્તુ છે એનું વેચાણ સરળ બને એવું આયોજન કરવું. ધંધાના સ્થાનની પસંદગી તેમજ યંત્રો વિન્યાસનો પણ નિર્ણય કરવો. મિત્રો, જે જગ્યા ઉપર કાચું માલ, યંત્ર સાધન સામગ્રી અને માનવબળ પ્રાપ્ત થતું હોય એવું સ્થાન પસંદ કરવું તેમજ યંત્રોની ગોઠવણી એવી રીતના કરવી કે જેથી એકમની આંતરિક બાબત છે એ પણ સારી રીતના જળવાઈ શકે. માલ સામગ્રી તેમજ ઉત્પાદન અંગે અન્ય જરૂરિયાતનો અંદાજ મેળવવો. કાચા માલને કારણે કોઈ ઉત્પાદન અટકે નહીં એવા કાર્યો ઘડવા. વધુ ઉત્પાદન ન થાય અથવા ઉત્પાદન ઓછું ન થાય એટલે કે ઉત્પાદન ઉપર અંકુશ રાખવો. ઉત્પાદિત થયેલા એકમોની ગુણવત્તાઓની શ્રેષ્ઠ ચકાસણી કરવી. ખર્ચ અથવા પડતર અંકુશ તેમજ ઉત્પાદનની જાળવણી અને વૃદ્ધિ થાય તે પ્રકારના આયોજન છે એ ઉત્પાદન સંચાલનની અંદર આવશે. ઉત્પાદનની અંદર વૈવિધ્યકરણ અને અમલીકરણ દાખલ કરવું જેથી ગ્રાહક વર્ગને અવનવી વસ્તુઓ છે સરળતાથી પ્રાપ્ત થાય. તો મિત્રો, આ ઉત્પાદન સંચાલનના કાર્યોનો આપણે અભ્યાસ કરેલો છે. આવતા લેક્ચરની અંદર આપણે પ્રકરણ 2 થી આગળનો અભ્યાસ શરૂ કરીશું.